સાહેબ માય મંદિર આગળ જે ગટર ઉભરાવાની સમસ્યા છે, તમે મુલાકાત લીધી, શું સાચું એ માયા મંદિર આગળ જે ગટર ઉભરાતી હતી એનું પાણી જે જાય છે સાવલિયા પમ્પિંગ સ્ટેશન બાજુ, એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જે જગ્યાએ આ લોકો ડ્રેનેજના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે, એટલે ત્યાં એક મેન્યુઅલ બનાવવું પડશે. એટલે આવતીકાલે એન્જિનિયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેન્યુઅલ બનાવી અને પાઇપ ચોકઅપ થયેલી છે ખુલ્લી કરવામાં આવે અને માય મંદિર જે ગરનારું છે અંડરગ્રાઉન્ડ એની અંદર જે થોડું પાણી ભરેલું રહે છે એમાં એને હોલ પાડીને જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એમાં સીધું પાણી જતું રહે એના માટેનું અત્યારે આયોજન કર્યું છે. એ સિવાય અહીંયા પશ્ચિમની અંદર જે કેબલ જીબી વાળા નાખી રહ્યા છે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ લાઈનો કાઢી નાખવાના છે અને એના માટેનું જે કામ ચાલતું હતું એ કામ હમણાં ચોમાસા દરમિયાન બંધ કરવા માટે કહ્યું છે, કારણ કે એ જીબીના કેબલ નાખવા વાળા લાઈન નાખતી વખતે એમના મશીનથી એમને જોવાનું હોય છે કે નીચે બીજી કોઈ લાઈન હોય તો એ તૂટે નહીં, એના માટે તો એ લોકો જોતા નથી ને વારે ઘડીએ નગરપાલિકાને નુકસાન કરે છે અને પ્રજાને પીવાની પાણીની લાઈનો પણ તોડી નાખે છે અને ડ્રેનેજની પણ લાઈનો તોડી નાખે છે. એના કારણે ડ્રેનેજને પીવાનું પાણી મિક્સ થઈ જાય, એના કારણે પબ્લિકને મુશ્કેલી પડે છે. તો એ પણ જીબીના એન્જિનિયરને બોલાવીને હાલ પૂરતું એ કામ બંધ રાખવા માટે કહ્યું છે અને જે તે કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ નુકસાન થયું એની વસૂલાત કરવા માટે પણ હું કોર્પોરેશનને રજૂઆત કરીશ અને એની જોડે વસૂલ કરવા માટે કહેવામાં આવશે. ત્યાર પછી અત્યારે જે જગ્યાએ ડ્રેનેજો ઉભરાય છે આમાં અહીંયા કંઈક મને એવું જાણમાં આવ્યું છે કે સુરતનો કોન્ટ્રાક્ટર છે અને એને અહીંયા ટેન્ડર ભર્યું છે, ટેન્ડર ભરીને ભાઈ લોએસ્ટ આવ્યા છે પણ અહીં કામ કરવા આવતા નથી, એટલે એ પણ હું રજૂઆત કરવાનો છું અને જે ડ્રેનેજો ઉભરાય છે એ સત્વરે એનું કામ થાય અને એન્જિનિયરો એ કોન્ટ્રાક્ટરને બોલાવીને એની પાસે કામ કરાવે અથવા એ એજન્સીનું કામ રદ કરી અને બીજી એજન્સીને આપે જેથી પ્રજાને મુશ્કેલી ના પડે એની પણ હું રજૂઆત કરવાનો છું અને એના પર પણ કાર્યવાહી થાય એ પ્રમાણેની કામગીરી કરાય. અત્યારે ઉત્તરસંડા રોડ પર જે આ કામગીરી ચાલુ રહી છે એ ત્યારે ચાલુ ઉત્તરસંડા રોડ પર ગઈકાલે મેં ઇન્ટરવ્યુ આપ્યો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે રોડ ખોદાઈ ગયો છે અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવવાનો છે અને એ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ થાય હમણાં આ રોડ ઉપર જે દાંડી માર્ગમાં આવે છે એ દાંડી માર્ગમાં આટલો ભાગ છે એ 100 મીટરનો લગભગ ટોટલ ભાગ છે કે જેની અંદર પાણી ભરાઈ રહેવાના કારણે મુશ્કેલી થતી હતી, તો એટલો સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે સાઈડમાં જે ગટરો છે એટલે પાણી નિકાલની લાઈન છે, ગટર નહીં પણ સ્ટ્રોમ વોટર ડ્રેન છે, તે એની અંદર લોકોએ કચરો નાખીને એ પણ એના મેન્યુઅલ બંધ કરી દીધા છે અને એના કારણે પાણીનો નિકાલ રોડ ઉપરના પાણીનો નિકાલ નથી થતો. તો એ પણ અહીંયા જેટિંગ મશીનથી સાફ કરાવીને આખી લાઈન ઉત્તરસંડા સુધીની લાઈન સાફ થાય એવું કરવા માટે અહીંયા કોન્ટ્રાક્ટરને આપણે સૂચના આપી છે. આ બધા જ કામો આપણા કમિશનર શ્રી સાથે મેં ગઈકાલે મીટિંગ કરી હતી, એના 2 દિવસ પહેલાં પણ મીટિંગ કરી હતી અને આ બધા જ આયોજનો કરવા માટેની સંપૂર્ણ વાતચીત થઈ ગઈ છે અને જેમ બને એમ નડિયાદની અંદર હું એવું માનું છું કે મોટાભાગે જે રસ્તાઓ બનાવ્યા છે એમાં લગભગ કંઈક નુકસાન થયું નથી, બહુ ઓછું નુકસાન થયું છે અને જે રસ્તાઓ તૂટેલા છે એ નવા બનાવવાનું પ્લાનિંગ છે એ પણ હું આગલા વખતે જ્યારે ઇન્ટરવ્યૂ આપીશ ત્યારે એની અંદર હું તમને જણાવીશ, પણ હાલ તો પ્રજાને મુશ્કેલી ના પડે એના બધા આયોજન થઈ રહ્યા છે. My school is one such future ready school.
where I understand each and every concept taught in the class. And don't rote learn, where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.